વાત કરીશું વ્યાજખોરોના આતંકની. શહેરા પોલીસ મથકે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાઓને ઉકેલવા અને વ્યાજખોરોના ત્રાસથી બચવા પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરા નગર સહિતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યમાં કેટલાક જગ્યાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કેટલાક સુસાઇડ કરવાનો બનાવો બનતા હોય છે, ત્યારે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિઓના મુદ્દાઓને ઉકેલવા તેમજ વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે હાલ પોલીસ દ્વારા લોકદરબાર યોજાતો હોય છે, જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પીઆઈ આર.કે. રાજપૂતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો, જેમાં પીઆઈ આર.કે. રાજપૂતે ઉપસ્થિતિમાં નાગરિકોને વ્યાજખોરોના ત્રાસને ડામવા, વ્યાજખોરોથી બચવા સહિતના વ્યાજખોરોના બાબતે ચર્ચા કરી વ્યાજના કિસ્સાઓમાંથી બહાર આવવાની સમજ આપી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યાજખોરો ખોટી રીતે હેરાન કે ડબલ વ્યાજ વસૂલતા હોય તો વધુ વ્યાજ માટે હેરાન કરતા હોય તો પોલીસને જાણ કરવાના જણાવવામાં આવ્યું હતું. વ્યાજખોરો સામે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોના ભોગ બનેલા 2 થી 3 નાગરિકોએ વ્યાજખોરોને લગતી અલગ અલગ પ્રકારની રજૂઆત કરી હતી, જેમાં એક નાગરિકે 40,000ની જગ્યાએ અત્યાર સુધી 3 ગણી વધી રકમ વ્યાજખોરોને ચૂકવવા છતાં પણ હજુ રૂપિયાની માંગણી કરતી હોવાની રજૂઆત કરી હતી. જ્યારે બીજા એક નાગરિકે સોની પાસે ગીરો પેટે સોના ચાંદીના દાગીનાના મૂકી વ્યાજે રૂપિયા લીધા હતા અને તે દાગીના છોડાવવા માટે વ્યાજ આપનાર સોની ભોગ બનનાર પાસેથી બમણી રકમની માંગણીઓ કરતાની રજૂઆત કરી હતી. રજૂઆત કરી સાહેબને મેં રકમ આપી હતી, એમાં મારી પાછી માંગવા તૈયાર છું, મને હાલતા નથી. વ્યાજ ભર્યું છે 2,60,000 રૂપિયા વ્યાજ ભર્યું છે. 2021થી ભરતો આ 2024 ત્રીજા મહિના સુધી વ્યાજ ભર્યું છે. મારી રકમ લેવા ગયો તો મને કે 25 લાખ રૂપિયા મને ઉપર હાલ તો તને રકમ આલું. મેં કહું 25 લાખ રૂપિયા હો ના, વ્યાજ વધારે લગાવી દીધું અને મને રકમ પાછી હાલતો નથી. મેં સંબંધિત સગાને લઈ આવ્યો છું, બધા મને મારવા આવે છે તો હું પોલીસ સ્ટેશને આવેલો. 2-3 ઓટા મને મારવા સારું લોકો મને મારવા હતા તો મેં સાહેબ મેં કીધું કે તમને રકમ કરી આલીશ, પણ મને આપવા તો દો, તો મને આપતો નથી. શું મેં લીધેલા પહેલાં 7 લાખ રૂપિયા લીધેલા, આજે 2021માં લીધા હતા. એ વ્યાજ તો ભર્યું જ છે. ઠેઠ સુધી મેં ભરતો હમણાં સુધી આવ્યો. ત્રીજા મહિને તો વ્યાજ તો ઘણું ભરી દીધું સાહેબ, ડબલ. હા, રકમ લેવા ગયા હતા, મારા પપ્પાને બધા લઈને લેવા ગયા હતા રકમ. તો રકમ ઉપર કે 25 લાખ ઉપર તું આપ તો તને રકમ આલું. મેં કહ્યું રકમ ઉપર એટલું બધું પૈસા કેમ? કે એટલું વ્યાજ થયું એમ, ડબલ પૈસા લઈ ગયો છે એમ કે. એટલે પછી મેં કીધું કે ભાઈ મારી પણ પૈસા નથી એટલા બધા, તો મને પાછી રકમ આલતા હગા ભાઈ હું પૈસા લઈને આવું, જે પૈસા લીધેલા હું તને વ્યાજ તો આલેલું છે તો મને આપી દે. આજે વરસ થઈ ગયું છે. મને રજૂઆત પહેલી અહીં પોલીસ સ્ટેશન મેં હમણાં કરી છે. હા, અરજી આપી છે પોલીસ સ્ટેશન, હમણાં જ આપી છે 2-3 દાડા પહેલા. અહીંયા પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ સાહેબે લોક દરબારનો કાર્યક્રમ રાખવાથી મને જાણ થતાં હું એમના દરબારમાં હાજરી આપી છે. મેં 2016ની અંદર પર્વતસિંહ ભાવસિંહ પટેલ પાસેથી 40,000 રૂપિયા લીધા હતા. 40,000 રૂપિયા લીધા હતા, એના મેં 2018 અને 19 સુધીમાં 90,000 રૂપિયા હું આપી ચૂક્યો અને મેં 2018-19 સુધીમાં 90,000 રૂપિયા આપતા મારી પાસે 1,67,000ની માંગણી કરી રહ્યો છે 2023માં. અને આના વિશે પોલીસ સ્ટેશનમાં 8મા મહિનાની અંદર મેં અરજી આપી 2023માં અને એસપી સાહેબને બી આપી હતી 9મા મહિનાની અંદર. આજ રોજ માનનીય સરકારશ્રી નવા દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજખોરો દ્વારા જે નાણાકીય રીતે જે વિષચક્ર ઊભું થયું છે વ્યાજખોરોનું, એની નાબૂદી અનુસંધાને સરકારશ્રી તરફથી એક પગલું ભરવામાં આવ્યું છે. તેમાં દરેક જિલ્લા તરફથી વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ માણસો અરજી આપે તેના કોઈ તાત્કાલિક ધોરણની કાર્યવાહી કરવી અને કાર્યવાહી અનુસંધાને જે વ્યાજખોરીમાં ફસાયા હોય તેવા માણસોને એમાંથી મુક્ત કરવા બાબતનો એક અભિગમ અપનાવ્યો છે. જેના અનુસંધાને આજરોજ શહેરા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલું. લોકદરબારમાં આજુબાજુના ગામડાઓના પ્રચાર કરીને આજરોજ ખાલી સારી એવી સંખ્યામાં હાજર રહેલા તેઓને રૂબરૂમાં વ્યાજ બાબતની લગતી તમામ સમજમાં આપવામાં આવી. વ્યાજ વીજ ચક્રમાંથી કેવી રીતે નાબૂદ થવું તે બાબતની પણ સમજ કરવામાં આવી છે. જે વ્યાજના ચક્રમાં ફસાયા છે અને જે પોલીસ સમક્ષ આવી નથી શકતા તેઓને મનમાં રહેલી બીકને દૂર કરીને કેવી રીતે પોલીસનો સાથ સરકાર લેવો અને કેવી રીતે વીજ ચક્રમાંથી નાબૂદ થવું તે બાબતોની પણ સમજ આપી છે. એમાં ગામના આગેવાનોને આ બાબતની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે. અત્યારમાં લોકદરબારમાં 2 રજૂઆતો આવી છે, જેમાં એવું છે કે એક વ્યાજે લીધેલા પૈસા છે અને ઘણા સમયથી વ્યાજ ભર્યું છે અને વ્યાજની સંખ્યા ઘણી લાંબી થઈ ગઈ છે અને જે ભોગ બનનાર ભરી શકે તેમ નથી. તે બાબતની એક અરજી આપી છે. એ અરજી બાબતે પ્રાથમિક ધોરણે નિવેદન લેવામાં આવ્યા છે
તપાસ તાત્કાલિક ધોરણે આદરવામાં આવી છે.